મારી સાથે પૂરી માળકા ગ્રામ પંચાયતની ટીમ, સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સદસ્યશ્રી સાથે છે. અમે તંત્રને અને આ સરકારને કહેવા માંગીએ છીએ કે 15 અને 17 કરતા 3 ગણું પાણી આવ્યું છે, છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું જે નુકસાન થયું છે એનું સર્વે કરતું નથી. પશુઓ 100 થી વધારે અત્યારે ફસાઈ ગયેલા છે. એનું પણ પોસ્ટમોર્ટમ કરવા માટે જે તે અધિકારી આવે છે એ પાણીમાં ઉતરવા તૈયાર નથી, અને એ કોઈ ગામના જે 5 પંચ કહે છે એ માનવા માટે તૈયાર નથી. તો શું આ પશુપાલકોના જે પશુઓ મરી ગયા છે એનું ભરણ પોષણ કોણ કરશે? એમની આખી જિંદગી જે છે પશુઓની, પશુઓ ઉપર ડિપેન્ડ છે એમની જિંદગી, અને પશુઓ થકી જ એમનું ઘર ચાલે છે. જ્યારે જે પશુઓ રહ્યા નથી તો એમાં સર્વે કરવામાં કેમ આટલી કચાશ છે? વેદના એટલે અત્યારે બિલકુલ ઘાસચારાની પૂરી તંગી છે, કારણ કે બધું પલોઈ ગયું છે. જે તું હળી ગયું, પલોઈ ગયું, ખેતરમાં કોઈ જવાય એવું રહેવું નથી, બરાબર. એટલે પશુપાલન ને ખાસ કરીને ઘાસચારાની જરૂર છે, દાણની જરૂર છે, આરોગ્ય ટીમ ને ખાસ જરૂર છે, કારણ કે જે વાયરસ ચાલે હારો નાનો છોકરો બહુ બીમાર છે તો આરોગ્ય વાળા કોઈ ફરકતા નહીં. એની એક ગાડી ઉભી છે, પેલા આવ્યા પશુપાલન નીચે ઉતરતા નહીં, ખાલી રોડે આવે, ગાડી રોડે જતી રહે, બીજું કોઈ અભાતું નહીં, ખાલી દેખાવ પૂરતા કેમેરા પૂરતા આવી ને જતા રહે. કેટલા ખેડૂતો મળ્યા? ખેડૂતો 20 ખેડૂતને મળ્યા છે. એમાં જેમાં જે લોકોને પશુને મરણ થયેલું હતું એ પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. કેટલા પશુ અંદાજે મર્યા છે? અંદાજે પશુ અહીંયા હાલ પૂરતા અમને 12 બતાવેલા. 12 બતાવેલા. હા, હાલ જે કોલ આવે છે એ પ્રમાણે કામગીરી આગળ ચાલુ છે. બાજુ ખેડૂત આવ્યો. હા, બોલી. કેટલા પશુ મર્યા છે? પશુઓ તો ઓછામાં ઓછા 60 થી 70 જેવા મર્યા છે. રોડ ઉપર વધારે મર્યા છે, 100 ઉપર. આબાનું ના પાડે છે, પાણી નથી ચાલે. કેમ ના પાડે છે? ટ્રેક્ટર કે લાવો પાણી કે વધારે છે. અમે જો હારા ને અમે ઘરથી જો આવો છો ને, બરોબર. તો હવે ડોક્ટર સાહેબ ને આવે તમે શું કરશો આગળ રજૂઆત? શું કરવી તમે હવે આગળ સરકારને રજૂઆત કરી? આગળ રજૂઆત શું કરવાના? મોકલાય ડોક્ટર સાહેબ આવતા નથી. હવે એ તો અમારા પૂંજમાં નતું ગયું, તો કોઈ સાહેબ મળે બરોબર ને કે જીવ બીશું. કમસે કમ 1.5 ફૂટનું અંતર છે. બતવારો શું કેવું? અમારું જે કેવું છે કે સાહેબ અમે હેડન બરોબર, ટ્રેક્ટર ની વ્યવસ્થા કરવા પણ ટ્રેક્ટર વાળો આવ્યો નથી, અને અમારા કન ટ્રેક્ટર છે ને અમે મજૂરી માણસ. ફોર્મ ની અંદર સાહેબ પાણી આવે છે 15 કરતા 15 માં આવ્યું, એથી વધારે આવ્યું. કેટલા એકર માં પાણી આવ્યું છે અત્યારે? લગભગ પૂરા ગામમાં ગોળમાં હાવની તો કિલોમીટર તો 20 કિલોમીટર ગોળાઈમાં છે. કેટલું નુકસાન છે ગામની અંદર? ગામને નુકસાન તો કોઈ બાકી નથી, જોજો કોઈ પાક તો જ નથી. વરસાદ વરસી રહ્યો છે અને 1200 એકર જમીનમાં પાણી આવી રહ્યું છે. અમારે રહેવાનું મુશ્કેલ થઈ ગયું, ઘરમાં પાણી આવી ગયા,